ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 11 એટલે કે કાર્ય અને ઉર્જા શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કાર્ય અને ઉર્જા આ બેનો એકબીજા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે। કાર્ય અને ઉર્જા, વર્ક એન્ડ એનર્જી। તો આપણે સૌપ્રથમ આપણે કાર્ય ઉપર ચર્ચા કરીશું, કાર્યને સમજીશું, ત્યારબાદ આપણે ઉર્જા પર જઈશું। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપને સમજાવી દઉં કે કોઈને કાર્ય કરવું પડે, કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઉર્જાની આવશ્યકતા હોય, તો કોઈ પણ કામ કરવા માટે આપણે ઉર્જાની જરૂરિયાત હોય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે કાર્ય અને ત્યારબાદ ઉર્જા અને ઉર્જાના પ્રકાર પર ચર્ચા કરીશું આ ચેપ્ટરની અંદર। તો શરૂઆતમાં થોડીક પ્રસ્તાવનાને આપણે જોઈએ, એના પછી હું તમને કાર્ય શું છે એની વાત કરું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે રોજિંદા જીવનમાં આપણે કાર્યનો અર્થ શું, જો હું વાત કરું કે રોજિંદા જીવનની અંદર કાર્યનો અર્થ શું છે, તો વિદ્યાર્થી મિત્રો જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે। સજીવોને જુદી જુદી પ્રવૃત્તિ કરવા માટે ખોરાકની આવશ્યકતા હોય। ખોરાક આ પ્રવૃત્તિઓ કરવા માટે આપણને શું આપે છે? ઉર્જા આપતી હોય। આથી વિદ્યાર્થી મિત્રો કાર્ય કરવા માટે આપણે ઉર્જાની સતત જરૂર પડે। જીવિત રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ અને અમુક શારીરિક કામો કરવા પડે। આપણું જીવન છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જીવન જીવવા માટે શું કરવું પડશે? તો કે આપણે અમુક શારીરિક કામો કરવા પડશે। અમુક સજીવોને છે એ એવી મૂળભૂત ગતિવિધિઓ કરવી પડશે, એટલે કે એવી પ્રવૃત્તિઓ કરવી પડશે, એવી જૈવિક પ્રક્રિયા જેને કહેવાય આપણે। તો વિદ્યાર્થી મિત્રો જીવવા માટે છે આ સજીવોને કરવું પડે। તો આ જે પ્રવૃત્તિઓ કરવા માટે સજીવને ઉર્જાની જરૂરિયાત હોય, એ ઉર્જા આપણા શરીરમાં ક્યાંથી મળતી હોય? આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને મળે છે। તો આમ કહી શકાય કે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય। કેટલાક કાર્યો જેવા કે આપણે રમવું છે, ગાવું છે, ભણવું છે, લખવું છે, યાદ રાખવું છે, વિચારવું છે, દોડવું છે તથા સાયકલ ચલાવવી છે, તો વગેરે માટે આપણે ઉર્જાની જરૂરિયાત પડે છે। પ્રાણીઓને પણ દોડવું, કૂદવું, લડવું, પોતાના દુશ્મનોથી દૂર ભાગી જવું વગેરે માટે એને ઉર્જાની જરૂરિયાત પડતી હોય। તો રોજિંદા જીવનની જો હું વાત કરું તો રોજિંદા જીવનમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે કામને તમે કાર્ય કહી શકો। આમ રોજિંદા જીવનમાં આપણે કાર્ય શબ્દનો અર્થ અને વિજ્ઞાનમાં કામ એટલે કે કાર્ય શબ્દનો અર્થ એકબીજાથી કેવો છે? તદ્દન ભિન્ન છે। જો હું વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરું તો વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે પદાર્થ પર જ્યારે બળ લાગે, તો પદાર્થ પર જ્યારે બળ લાગે તો બળની દિશામાં એનું સ્થાનાંતર થવું જોઈએ। આમ જો હું વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરું તો પદાર્થ પર બળ લગાડતા પદાર્થનું બળની જ દિશામાં સ્થાનાંતર થતું હોય તો તે પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય। ઉદાહરણ તરીકે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ દિવાલ પર ફોર્સ લગાડી રહ્યા છો, જ્યારે તમે કોઈ દિવાલ પર બળ લગાડી રહ્યા છો તો તમે તમારા શરીરની બધી જ તાકાત એના પર લગાડી દીધી, છતાં પર દિવાલ ખસતી નથી। તમે ઘણું બધું કાર્ય કર્યું એના પર, છતાં પણ દિવાલ ખસતી નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે એને કાર્ય નહીં કહી શકીએ, કારણ કે અહીં કન્ડિશન છે કે કાર્ય કરવા માટે આપણે બળ અને બળની દિશામાં સ્થાનાંતર થવું ખૂબ જ જરૂરી છે। એટલે કે કાર્ય બરાબર W અને બળ એટલે F ફોર્સ ગુણ્યા સ્થાનાંતર। તો આમ કાર્ય માટેનું સૂત્ર છે W બરાબર FS એટલે કે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર। તો આ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે કાર્ય કોને કહેવાય। હવે સખત મહેનત કરવા છતાં પણ
વધુ કાર્ય થતું નથી. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો કે આપણે દિવાલ ઉપર પુષ્કળ પ્રમાણમાં આપણે છે એ બળ લગાડ્યું, છતાં પણ દિવાલ ન ખસી. તો આમ વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે એને કાર્ય ન કહી શકાય. તો સૌપ્રથમ હું તમને કાર્યની વ્યાખ્યા લખાવું છું, ત્યારબાદ એનો એકમ લખાવું છું, અને વિદ્યાર્થી મિત્રો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. તો લખો વિદ્યાર્થી મિત્રો કે કાર્ય એટલે શું, કાર્યનો એકમ લખી તેનું સૂત્ર જણાવો. કાર્ય એટલે શું, કાર્યનો એકમ લખી તેનું સૂત્ર જણાવો. તો જવાબમાં પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય. પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય. પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું એમ કહેવાય. હવે એના એકમની હું વાત કરું તો એની પહેલાં આપણે એનું સૂત્ર જોવું પડે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કાર્યનું જે સૂત્ર છે W બરાબર FS, એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો આ જે વિદ્યાર્થી મિત્રો તૈયાર થયું એ કાર્યનું સૂત્ર થયું. હવે તમે અહીં જોઈ શકો છો કે W બરાબર FS, જ્યાં F એટલે કે બળ, તો બળનો એકમ શું થાય વિદ્યાર્થી મિત્રો? ન્યૂટન થાય. અને સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. તો આમ કાર્યનો એકમ શું થયો? ન્યૂટન ઇન્ટુ મીટર થયો. ન્યૂટન ઇન્ટુ મીટર. અદરવાઇઝ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક જૂલ, જેને કાર્યનો એસઆઈ એકમ શોધ્યો, જેણે કાર્ય કોને કહેવાય એ શોધ્યું, એ વૈજ્ઞાનિકનું નામ છે જૂલ. તો એની યાદમાં આપણે ન્યૂટન મીટરને આપણે શું કહી શકીએ છીએ? કેપિટલ J, એટલે કે એને આપણે જૂલ કહી શકીએ છીએ. તો આમ ડાયરેક્ટલી જો હું તમને કહું તો કાર્યનો એકમ શું થાય? કાર્યનો એકમ થાય જૂલ, અને બીજો એકમ થાય એનો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ બંને એકમ કોના છે? કાર્યના છે. અને સાથે સાથે કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો કાર્ય એટલે શું? કાર્યનો એકમ અને તેનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એક આપણે પ્રશ્ન તૈયાર કરી નાખ્યો. હવે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈએ, એના પછી હું તમને આગળ લઈ જાઉં. તો કે અગાઉના કેટલાક ચેપ્ટરોમાં આપણે વસ્તુની ગતિનું વર્ણન કરવાની રીતો, ગતિના કારણો, ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. એક બીજો ખ્યાલ એ છે જે આપણને અનેક કુદરતી ઘટનાઓને સમજવા તથા તેનું અર્થઘટન કરવામાં આપણને મદદરૂપ થાય છે. તો એ છે કાર્ય છે. કાર્ય ઉર્જા અને પાવરનો કાર્ય સાથે એક ખૂબ જ ગાઢ રિલેશન છે, સંબંધ છે એનો. તો આ પ્રકરણમાં આપણે આ ખ્યાલોનો આપણે અભ્યાસ કરવાનો છે કે કાર્ય, ઉર્જા અને પાવર. તો કાર્યનો ઉર્જા અને પાવર સાથે કેવો સંબંધ છે આપણે એની ચર્ચા કરવાની છે. જો હું સજીવોની વાત કરું તો ઘણા બધા સજીવો, આમ તો વિદ્યાર્થી મિત્રો બધા જ સજીવોની આપણે વાત કરીશું, કારણ કે દરેક સજીવોને જીવવા માટે, પોતાના જીવન ગુજારવા માટે ખોરાકની આવશ્યકતા હોય. તો જીવિત રહેવા માટે સજીવોને અનેક મૂળભૂત ગતિવિધિઓ, એટલે કે એને શારીરિક કામ કરવા પડે છે. આ જે ગતિવિધિઓ એટલે કે આપણે એને પ્રવૃત્તિઓ કહીએ છીએ. તો આ જે પ્રવૃત્તિઓને આપણે જૈવિક પ્રક્રિયા કહી શકીએ કે આ બધા કાર્યો માટેની ઉર્જા એને ક્યાંથી પ્રાપ્ત થતી હશે? તો વિદ્યાર્થી મિત્રો કાર્ય કરવા માટે આપણા
શરીરની અંદર એટલે કે સજીવ શરીરની અંદર જે ઉર્જા મળી રહી છે એ ઉર્જાને ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. ખોરાક મારફતે આપણા શરીરની અંદર છે એ ઉર્જા સમાવિષ્ટ થાય છે અને એ ઉર્જાનો આપણે ઉપયોગ જીવનમાં શેના માટે કરીએ છીએ? શારીરિક કાર્યો કરવા માટે છે, શરીરમાં ચાલતી જેવી ક્રિયાઓ કરવા માટે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, બધા કાર્યો માટે આપણે ઉર્જાની જરૂરિયાત હોય જે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય. કેટલાક અન્ય પણ કાર્યો છે, જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી. તો આ બધા કાર્યો કરવા માટે આપણે શેની જરૂરિયાત હોય? ઉર્જાની જરૂરિયાત પડે છે. જો કોઈ અઘરું કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે, તો એના માટે આપણે વધારે ઉર્જાની જરૂરિયાત પડતી હોય. તો આમ પ્રાણીઓ પણ તેમના રોજિંદા જીવનમાં કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે. ઉદાહરણ તરીકે હું વાત કરું તો તેઓ દોડે છે, કૂદે છે, તેઓ લડે છે, પોતાના દુશ્મનોથી દૂર ભાગે છે, ખોરાક માટે શોધખોળ અહીં ઓલી બાજુ પેલી બાજુ, તો આવી રીતે ખોરાક માટે શોધખોળ કરતા હોય. તેમજ રહેઠાણ માટે તેઓ સુરક્ષિત જગ્યા શોધે છે. તો આ સિવાય પણ કેટલાક પ્રાણીઓને આપણે શેમાં એનો ઉપયોગ કરીએ છીએ? ભાર ઉચકવા માટે, ગાડું ખેંચવા માટે, ખેતર ખેડવાના ઉપયોગમાં લઈએ છીએ. તો આ બધી જ ક્રિયાઓ માટે આપણે એને શેની જરૂર પડતી હોય છે? ઉર્જાની આવશ્યકતા હોય. જો હું મશીન વિશે વિચાર કરું તો એવા મશીનોની યાદી બનાવો કે જેનો ઉપયોગ તમે કરો છો, તેમને કાર્ય કરવા માટે કઈ વસ્તુઓની જરૂરિયાત હોય. કેટલાક એન્જિનને પેટ્રોલ તથા ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત કેમ હોય? શા માટે સજીવો અને મશીનને ઉર્જાની જરૂરિયાત હોય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવાનો મકસદ એ જ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે આવા મશીનોની યાદી તૈયાર કરો કે વિદ્યાર્થી મિત્રો આપણે વાહનોની વાત કરીએ તો એમાં આપણે ઈંધણની જરૂરિયાત પડતી હોય. કોઈ મશીનરીને ચાલુ કરવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જાની જરૂર પડતી હોય. તો આમ જો હું મશીનોની વાત કરું કે વાહનોની વાત કરું તો વાહનોની અંદર વપરાતું જે ઈંધણ છે, મશીનોમાં જે વપરાતી જે ઇલેક્ટ્રિસિટી છે, તો એ વિદ્યાર્થી મિત્રો એનો ખોરાક છે. એમાંથી એને ઉર્જા મળતી હોય. તો એના લીધે વિદ્યાર્થી મિત્રો છે એ આ મશીનો છે એ વર્કિંગ કરતા હોય એટલે કે કાર્ય કરતા હોય. તો આમ કોઈ પણ કાર્ય કરવા માટે ચાહે સજીવ હોય યા નિર્જીવ હોય, એને કાર્ય કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. હવે આપણે વાત કરીએ છીએ કાર્યની. તો કાર્ય શું છે? આપણા રોજિંદા જીવનમાં જે રીતે કાર્ય શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તે અને જે રૂપે આપણે તેને વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ એ બંનેમાં તફાવત શું છે? તો વિદ્યાર્થી મિત્રો અમુક ઉદાહરણ આપું કે વિદ્યાર્થી મિત્રો તમે બેઠા બેઠા લખો છો, હાલ અત્યારે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવો છો, અન્ય કોઈ બેઠા બેઠા પ્રવૃત્તિ કરો છો, કોઈ વિદ્યાર્થી મિત્રો પોતાના કોમ્પ્યુટર પર છે એ કામ કરી રહ્યું હોય. તો વિજ્ઞાનની દૃષ્ટિએ વિદ્યાર્થી મિત્રો એને કાર્ય નથી કહેવાતું. વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્યની કંઈક અલગ જ વ્યાખ્યા છે. વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્યની વ્યાખ્યા કંઈક આ રીતની છે કે પદાર્થ પર જ્યારે બળ લગાડો તો પદાર્થ પર બળ લાગતા એનું સ્થાનાંતર બળની દિશામાં થવું જોઈએ. એટલે કે W બરાબર FS. W બરાબર FS. F એટલે બળ, S એટલે સ્થાનાંતર. તો કાર્ય વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય થવા માટે બળ લાગવું જોઈએ અને બળની દિશામાં સ્થાનાંતર થવું જોઈએ. તો જ વિજ્ઞાનની દૃષ્ટિએ એને આપણે કાર્ય કહી શકાય. તો આપણે અન્ય પણ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. તો એના હું તમને ઉદાહરણ આપું કે વિદ્યાર્થી મિત્રો એક જે વિદ્યાર્થી છે એ વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને તેનો ભણવામાં અધ્યયન કરવામાં ઘણો બધો સમય વાપરે છે.
તે પુસ્તકો વાંચે છે, ડ્રોઈંગ બનાવે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત એટલે કે ક્રમબદ્ધ કરે છે, એટલે કે એનો ઉપયોગ કરે છે, થિંકિંગ કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે છે, રેગ્યુલર શાળાએ જાય છે, વર્ગખંડમાં એ હાજર રહે છે, પોતાના મિત્રો સાથે એ સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે, તો આમ તે પ્રયોગો પણ કરતો હોય. ઉપરોક્ત જે પ્રક્રિયાઓ આપી છે, આ પ્રક્રિયાઓમાં ઘણી બધી આપણે ઉર્જા વાપરીએ છીએ, પણ અહીં વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યો છે. પણ વિજ્ઞાનની જો ભાષા વાત કરું, વિજ્ઞાનની જો હું પરિભાષામાં વાત કરું, તો આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સમાવિષ્ટ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો કીધું એમ કે વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ વસ્તુ પર કાર્ય કરવા માટે બળ અને બળની દિશામાં સ્થાનાંતર થવું જોઈએ. તો વિજ્ઞાનની દૃષ્ટિએ આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય છે એવું કહેવાય. એના પછી જો હું વાત કરું, હજી એક ઉદાહરણ આપું તમને, તો બીજો એક વિદ્યાર્થી છે એ બહુ જ મોટા પથ્થરને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો પથ્થર બિલકુલ ખસતો નથી અને વિદ્યાર્થી પૂરેપૂરો થાકી જાય છે, પણ વિજ્ઞાનની પરિભાષામાં તે વિદ્યાર્થીએ પથ્થર પર કોઈ કાર્ય નથી કર્યું. કેમ? કારણ કે પથ્થરનું સ્થાનાંતર થતું જ નથી. અને વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય થવા માટે બળ અને બળની દિશામાં સ્થાનાંતર થવું જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી છે એ પથ્થર પર બળ તો લગાડે છે, પણ પથ્થરનું સ્થાનાંતર તો થતું નથી. તો આમ વિજ્ઞાનની દૃષ્ટિએ એને કાર્ય ન થયું કહેવાય. એના પછી હજી એક ઉદાહરણ આપું, તો એ ઉદાહરણ એ છે વિદ્યાર્થી મિત્રો કે એક ત્રીજો વિદ્યાર્થી છે, પોતાના માથા પર એક ભારે વજન મૂકીને થોડીક મિનિટો સુધી ઊભો રહે છે. તે કંટાળી જાય છે, થાકી જાય છે, તથા તે પોતાની ઘણી બધી શક્તિ વાપરી નાખે છે. તો અહીં પણ વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દને આપણે ઉલ્લેખ કર્યો છે, તે અર્થમાં જો હું વાત કરું તો આ પણ પરિસ્થિતિમાં કાર્ય થયું નથી. તો આમ ઉપરોક્ત જેટલા પણ ઉદાહરણ આપીએ આપણે વિદ્યાર્થીઓના, પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી અને ત્રીજો વિદ્યાર્થી, તો આ ત્રણ ઉદાહરણો દ્વારા આપણે સ્પષ્ટ થાય છે કે સખત મહેનત કરવા છતાં પણ વધુ કાર્ય થતું નથી. જો ટૂંકમાં વાત કરું તો કાર્ય શું છે? કાર્ય તે વાત પર આધારિત છે કે તેને કેવી રીતે વર્ણવવામાં આવે છે. એટલે કે રોજિંદા જીવનમાં થતું કાર્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થતું કાર્ય, આ બંને એકબીજાથી કેવા છે? તદ્દન જુદા જ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જોઈએ અને એ પ્રવૃત્તિ દ્વારા હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 11.1 ઉપર જણાવેલ ફકરાઓમાં, એટલે કે આપણે જે ત્રણેય પરિસ્થિતિની વાત કરી, એમાં કેટલાય આવા કાર્યોની ચર્ચા કરી છે કે જે સામાન્ય રીતે આપણા રોજિંદા જીવનની અંદર કાર્ય માનવામાં આવે છે. તો આ દરેક પ્રવૃત્તિઓ માટે આપણે નીચે આપેલા પ્રશ્નો જોઈએ અને કઈ વસ્તુ પર કાર્ય થયું, વસ્તુ પર કઈ ક્રિયા થઈ અને કોણે કાર્ય કર્યું અથવા કોણ કાર્ય કરી રહ્યું છે. તો પહેલો જે સવાલ છે, કઈ વસ્તુ પર કાર્ય થયું? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે જે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે, જેના પર બળ લગાડવામાં આવે છે તે પદાર્થ પર કાર્ય થાય. ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો કે અહીં એક પથ્થરનો મોટો ટુકડો પડેલો છે, તો વિદ્યાર્થી મિત્રો એના પર આપણે જ્યારે બળ લગાડીએ અને એ પોતાના સ્થાનથી ખસી જાય, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા દ્વારા છે પથ્થર પર
કાર્ય થયું કહેવાય. કારણ કે અહીંયા બંને કન્ડિશન વિદ્યાર્થી મિત્રો છે એ એપ્લાય થઈ, એટલે કે બળ પણ લાગ્યું અને બળની દિશામાં સ્થાનાંતર પણ થયું. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે કાર્ય થયું એમ કહેવાય. બીજો જે સવાલ છે, વસ્તુ પર કઈ ક્રિયા થઈ. પહેલો સવાલ પૂરો થયો. બીજો સવાલ, વસ્તુ પર કઈ ક્રિયા થઈ. તો આપણે પદાર્થ પર શું લગાડ્યું? બળ લગાડ્યું. તો બળ લગાડતા વસ્તુ પર શું ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો? તે ગતિમાં આવશે. એના પછી ત્રીજો સવાલ, કોણ કાર્ય કરી રહ્યું છે? કાર્ય કોણ કરી રહ્યું છે? તો જે વ્યક્તિ જેના વડે બળ લાગે છે તેના દ્વારા કાર્ય થાય છે. જે વ્યક્તિ કે જેના વડે શું લાગે છે? બળ લાગી રહ્યું છે, તેના દ્વારા શું થાય છે? કાર્ય થાય છે તેમ કહેવાય. તો આમ જીવનમાં કાર્ય માનવામાં આવતા હોય એવી આ દરેક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, કે એમાં પદાર્થ પર બળ પણ લાગતું હોય અને ગતિમાન થતો હોય, એટલે કે પદાર્થ સ્થાનાંતર પણ એનું થતું હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તારણે કાઢીએ છીએ આ પ્રવૃત્તિ પરથી. આપણું જે નિષ્કર્ષ છે એ આપણું નિષ્કર્ષ એ છે કે આ જે પદ્ધતિઓની જે વાત કરી, પ્રવૃત્તિની વાત કરી, એમાં આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ પર જો બળ લગાડવામાં આવે તો બળની દિશામાં એનું સ્થાનાંતર થાય, તો ચોક્કસ તેના પર કાર્ય થયું કહેવાય. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આવે છે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આપણે કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને કેવી રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ એ સમજવા માટે આવો કેટલીક પરિસ્થિતિઓ પર આપણે વિચાર કરીએ. કોઈ સપાટી પર રાખેલો એક લીસો કાંકરો, એને આપણે ધક્કો મારો તો કાંકરો શું થશે? થોડુંક અંતર કાપશે. તમે કાંકરા પર બળ લગાડ્યું, જેનાથી કાંકરો ક્યાં ગયો? થોડોક સ્થાનાંતરિત થયો. તો આ સ્થિતિમાં કાર્ય થયું એમ કહેવાય, ચોક્કસ કાર્ય થયું તેમ કહેવાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે તમે જ્યારે કાંકરા પર છે એ બળ લગાડ્યું, ધક્કો માર્યો, તો બળ લગાડતા બળની દિશામાં કાંકરાએ શું કર્યું? સ્થાનાંતર કર્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે એ આ કન્ડિશન એપ્લાય થઈ, W = Fs, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય કર્યું તેમ કહેવાય વિજ્ઞાનની દ્રષ્ટિએ. એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડું અંતર કાપે છે. એક છોકરી શું કરે છે? ટ્રોલીને ખેંચે છે અને થોડુંક અંતર કાપે છે. તો છોકરીએ ટ્રોલી પર બળ લગાડ્યું અને ટ્રોલીએ સ્થાનાંતર પણ કર્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કાર્ય થયું તેમ કહેવાય. એના પછી જો હું વાત કરું તો એક પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડો. આવું કરવા માટે તે બળ લગાડે છે અને પુસ્તક ક્યાં જાય છે? ઊંચું જાય છે. તો અહીં પુસ્તક ઉપર બળ લગાડ્યું અને પુસ્તક કેવું થયું? ગતિમાં આવ્યું, ગતિમાન થયું. તો અહીં પણ આપણે કાર્ય થયું તેમ કહેવાય. ઉપરની પરિસ્થિતિઓને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણે એ નિષ્કર્ષ કાઢીએ કે કાર્ય કરવા માટે બે પરિસ્થિતિઓ ખૂબ જ હોવી જરૂરી છે. એમાં જે પહેલી પરિસ્થિતિની જે વાત કરી વિદ્યાર્થી મિત્રો એ છે વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું જોઈએ અને જો વસ્તુ પર બળ લાગે તો વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો વસ્તુ પર બળ લગાડતા વસ્તુનું જો સ્થાનાંતર થાય તો તેના પર
ચોક્કસ કાર્ય થયું તેમ કહેવાય. જો આમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું અસ્તિત્વ ન હોય તો આપણે એને વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય કહેતા નથી. વિજ્ઞાનમાં કાર્યને સમજવા માટે આપણે આ જ વિચારધારાનો ઉપયોગ કરીશું. એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે અને ગાડું ગતિ કરે છે, તો ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું થોડું અંતર કાપે છે, તો શું તમારા મતે આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આપનો જવાબ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું હશે? હા, કાર્ય થઈ રહ્યું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં બળદ દ્વારા છે, એ બળદ દ્વારા ગાડા પર શું લાગી રહ્યું છે? બળ લાગી રહ્યું છે. અને બળની જ દિશામાં શું થઈ રહ્યું છે? સ્થાનાંતર થઈ રહ્યું છે. તો આમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીં બળદ દ્વારા ગાડાને ખેંચી રહ્યો છે, તો જે ગાડા પર જે કાર્ય થઈ રહ્યું છે એ બળદને લીધે થઈ રહ્યું છે. એટલે કે બળદના બળને લીધે ગાડાનું સ્થાનાંતર થાય છે. અને આવી કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો કાર્ય થયું તેમ કહેવાય. એટલે કે W બરાબર FS, બળ ગુણ્યા સ્થાનાંતર. એક પ્રવૃત્તિ જોઈએ અને આ પ્રવૃત્તિ બાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણો વિડીયો લેક્ચર પૂરો કરવા જઈ રહ્યા છીએ. પછીની વાત વિદ્યાર્થી મિત્રો છે એ કાર્ય વિશે આવતા વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કંઈક આવી છે કે તમારા રોજિંદા જીવનની કેટલીક ઘટનાઓ પર વિચાર કરો જેમાં કાર્ય સમાયેલું હોય. એવી યાદી બનાવો. તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે શું દરેક સ્થિતિમાં કાર્ય થયેલું છે. તમારા જવાબોના કારણો જાણવાનો પ્રયત્ન કરો. જો કાર્ય થયું છે તો વસ્તુ પર કયું બળ કાર્ય કરી રહ્યું છે, એ કઈ વસ્તુ છે કે જેના પર કાર્ય થયું હોય, અને જે વસ્તુ પર કાર્ય થયું છે તો એની સ્થિતિમાં શું કંઈ પરિવર્તન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો છે એ એના પર ચર્ચા વિચારણા આપણે કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે તારણો કાઢીએ છીએ. જેમ કે આપણે સાયકલ ચલાવવી, તરવું, રમતો રમવી, દાખલાઓ ગણવા વગેરે. પણ ઉપરની દરેક પરિસ્થિતિમાં કાર્ય થયેલું નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાની પ્રવૃત્તિ છે એ સિવાયની જે પ્રવૃત્તિ છે, જેમ કે સાયકલ ચલાવવી, તો સાયકલ ચલાવવીમાં વિદ્યાર્થી મિત્રો આપણે બળ લગાડીએ છીએ તો એનું સ્થાનાંતર પણ થાય છે બળની દિશામાં. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એને આપણે કાર્ય કહીશું. તરવું છે તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે બળ લગાડીએ છીએ તો બળની દિશામાં છે એ આપણે સ્થાનાંતર કરીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો રમતો રમવી. પણ અહીં વિદ્યાર્થી મિત્રો એક કન્ડિશન એવી છે, જેમ કે દાખલાઓ ગણવા. તો દાખલાઓ ગણવા છે એને આપણે કાર્યની અંદર સમાવેશ નથી કરી શકતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં બળ તો લાગે છે પણ સ્થાનાંતર નથી થતું. તો આમ દાખલા ગણવાની પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓમાં બળ લાગે છે અને એનું સ્થાનાંતર પણ થાય છે. જે પ્રવૃત્તિમાં કાર્ય થયેલું છે તે પ્રવૃત્તિમાં વ્યક્તિના શરીર દ્વારા બળ લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર પણ થાય તો એને કાર્ય થયેલું કહેવાય. આમ સાયકલ ચલાવવાની પ્રવૃત્તિમાં સાયકલ પર કાર્ય થાય છે અને સાયકલ કેવી થાય છે? સ્થાનાંતરિત થાય છે. તો આમ આ પ્રવૃત્તિ ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો તારણ આવું કાઢી શકીએ કે આપેલ પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થની આપણે વાત કરીએ તો આપેલ પદાર્થ પર કાર્ય થયું છે તેમ ક્યારેક તમે કહી શકો ચોક્કસપણે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો તમને આ કન્ડિશન હું તમને સમજાવું કે કાર્ય ત્યારે જ થયું કહેવાય કે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લાગે તો બળની જ દિશામાં શું થાય? સ્થાનાંતર થતું હોય તો એને આપણે ચોક્કસ કાર્ય કહેવાય. W બરાબર FS. તો ચોક્કસ એને આપણે કાર્ય થયેલું કહેવાય.
એના પછી વિદ્યાર્થી મિત્રો છે એક પ્રવૃત્તિ 11.3 છે. તો પ્રવૃત્તિ 11.3 શું કહે છે? તો પ્રવૃત્તિ 11.3 એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એવી પરિસ્થિતિઓ પર આપણે વિચાર કરો કે જેમાં વસ્તુ પર બળ લગાડવા છતાં પણ સ્થાનાંતરિત થતી ન હોય. તો એમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને એક દિવાલવાળું ઉદાહરણ આપ્યું. પાટા પર ઊભેલો રેલવે એન્જિનને ધક્કો મારતા તે જરાય ગતિ કરતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો પાટા પર ઊભેલું કોઈ હોય એક વ્યક્તિ, હવે એ એન્જિનને ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે તો બળ લગાડતા જરા પણ એ ગતિ નથી કરતું. તો આવી કન્ડિશનમાં આપણે પુષ્કળ પ્રમાણમાં બળ લગાડીએ છીએ છતાં તે ગતિમાં આવતું નથી. તો આવા કિસ્સાઓની અંદર પદાર્થ પર જ્યારે બળ લાગે છે પણ એનું સ્થાનાંતર ન થાય તો એને આપણે કાર્ય ન કહી શકાય. હવે જો આપણે રેલવે એન્જિનની જ વાત કરીએ છીએ તો હજી પણ એક ઉદાહરણ આપું કે રેલવે એન્જિન પોતાની અંદર રહેલા બળતણના દહનને લીધે એ ગતિમાં આવે છે તો તે સ્થાનાંતરિત થાય છે. પણ અહીં રેલવે એન્જિન પર કોઈ બાહ્ય બળ લગાડેલું નથી છતાં પણ કેવું થાય છે? સ્થાનાંતરિત થાય છે. તેથી તેના પર કાર્ય થતું નથી. તો આમ રેલવે એન્જિન પોતાના બળતણમાં રહેલી આંતરિક ઉર્જાના ઉપયોગથી ગતિમાં આવ્યું. એવી જ રીતે જો હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો ગેસ ભરેલો રબરના ફુગ્ગાને છોડી દેતા એ ગેસ ભરેલો રબરનો ફુગ્ગો ક્યાં જાય? ઉપરની તરફ જાય. તો અહીં ફુગ્ગા પર બળ લાગતું નથી પણ તે સ્થાનાંતરિત થાય છે. તેથી તેને પણ કાર્ય થયું કહેવાય નહીં. તો આમ આપણે પ્રવૃત્તિ 11.3 પરથી શું નિષ્કર્ષ કરી શકીએ? તો એવું તારણ કાઢી શકીએ કે પદાર્થ પર બળ લાગે તો કાર્ય થયું છે તેમ કહેવું ખોટું છે. કારણ કે પદાર્થ પર બળ લાગ્યું હોય તો બળની સાથે સ્થાનાંતર પણ થવું જોઈએ. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે પદાર્થ પર બળ લાગતા બળનું જો સ્થાનાંતર થાય તો વિદ્યાર્થી મિત્રો એ વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે એને શું કહીએ? કાર્ય થયું તેમ કહેવાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. આજનું તમારું જે હોમવર્ક છે એમાં તમારે વિદ્યાર્થી મિત્રો છે એ કાર્યની વ્યાખ્યા, કાર્યનો એકમ અને કાર્યની સૂત્રની જે વાત કરી આપણે જે W=FS આ 3 વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે એ તમારે હોમવર્કની અંદર લખવાની રહેશે. કાર્યની વ્યાખ્યા, કાર્યનો એકમ અને તેનું સૂત્ર. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે માત્ર પ્રવૃત્તિઓ પર જ ચર્ચા કરેલી છે. તો આગળના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ મોટા પ્રશ્ન આવે એમ છે. તો આવતા વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 11.3 સુધી કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અચળ બળ દ્વારા થયેલ કાર્ય વિશે આપણે ચર્ચા કરીશું. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયો લેક્ચરની અંદર જે કાંઈ ભણેલા છીએ એને વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ વાર એને રિવાઇઝ કરશું. કારણ કે વિદ્યાર્થી મિત્રો જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલી વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરીને સ્ટડી કરશો એટલું વિદ્યાર્થી મિત્રો તમારું પરફોર્મન્સ સારું થવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ જ બધા દિવસો એવા છે વિદ્યાર્થી મિત્રો કે આ દિવસોની અંદર તમે સારી એવી મહેનત કરી અને તમે આગળના ધોરણમાં પ્રવેશ કરી અને સારું એવું પરિણામ મેળવો. જેથી કરીને વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કાંઈક આપણા જીવનની અંદર છે એ કાંઈક એવું ફીલ કરી શકીએ કે આપણે મહેનત દ્વારા વિદ્યાર્થી મિત્રો છે એ કંઈ પણ હાસિલ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર નિહાળ્યો અને વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે ઘરે કાર્ય કરી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા લેક્ચરની અંદર અને ત્યારબાદ આગળ વધશું. તો આપ સૌએ આ વિડીયો લેક્ચર જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.